જય જવાન જય કિસાન મિત્રો। તો આપણે હવે સમય થઈ ગયો છે ખેડૂત મિત્રો, મગફળી આગતરી વાવવાનો ટાઈમ થઈ ગયો છે। તો ખરેખર ખેડૂત મિત્રો, ઘણા ખેડૂત મિત્રોને અમુક વસ્તુનો અનુભવ નથી હોતો કે આપણે મગફળીની અંદર અંતરપાક એટલે કયો એની અંદર કરવો, એનાથી આપણો ખર્ચો જે છે અમુક ખર્ચો નીકળી જતો હોય છે। તો અંતરપાકની અંદર આપણે કયો અંતરપાક વાવી શકીએ છીએ, કઈ વસ્તુ વાવવાથી આપણી મગફળી સાથે કમ્પ્લીટ પણ એ પાકી જતી હોય છે। તો ખરેખર ખેડૂત મિત્રો, ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને એક લાઇક કરવાનું ન ભૂલતા, કેમ કે અમુક ખેડૂતોને ખબર નથી હોતી કે કયો આપણે એની અંદર ભેગો પાક કરવો, એનાથી આપણને પણ ફાયદો વધારે થતો હોય છે। અને અમુક કેવી વસ્તુ હોય છે કે આપણો રાસાયણિક ખાતરનો ખર્ચો નીકળી જતો હોય છે અને ઘણા ખરા ખેડૂતોને આપણને આનો અનુભવ હોતો નથી। તો ખેડૂત મિત્રો, તમે મગફળી જ્યારે વાવેતર ચાલુ કરી દો કે તમારે કમ્પ્લીટ સમજી લો કે તમે પહેરવાનું ચાલુ કરી દીધું, કોઈ પણ પેણીથી તમે ચાલુ કર્યું હોય, ત્યારે તમે એક વસ્તુ સમજી લો કે મગફળીની જે હાર હોય છે, ઉલ હોય છે, એની અંદર તમે તલ છે, તલ તમે બે બાજુની સાઈડમાં જે આપણે પેયની હોય છે અને પેયનીના નાળા જે હોય છે એની અંદર તમે ધીમે ધીમે પેયની ઉપર ઊભા રહી અને થોડા જવા દો તો પણ આપણી મગફળી સાથે પાકી જતો હોય છે તલ। તો સમજી લો કે તમે 3 થી 4 કટ્ટા મગફળી વાવી હોય તો એની અંદર 1 થી 2 બોરી થઈ જાય તલ, તો તમારો બધોય રાસાયણિક જે ખાતર તમે લાવો એનો ખર્ચો પણ નીકળી જતો હોય છે। અને ઘણા ખેડૂત મિત્રો કેવું કરતા હોય છે કે ભાઈ મગફળી સાથે ભીંડા વાવતા હોય છે અને અથવા ગુવાર પણ વાવતા હોય છે, તો એનો પણ સમજી લો કે ખર્ચો નીકળી જતો હોય છે મગફળીના અડધો રાસાયણિક ખાતરનો। તો ખેડૂત મિત્રો, તમે પણ મગફળી સાથે કોઈ પણ બીજો પાક અંતરપાક વાવી અને ડબલ પેદા લઈ શકો છો। તો ખેડૂત મિત્રો, ખરેખર મગફળી સાથે તમે ગમે તે વસ્તુ વાવી શકો છો। સમજી લો કે એની સાથે મગફળી સાથે આપણે કોઈ પણ વસ્તુ પાકી જાય એવી પણ વસ્તુ તમે વાવી શકો છો અને એનાથી આપણા રાસાયણિક ખાતરના ખર્ચા બરચા નીકળી જાય, કારણ કે આપણે મગફળી તો વાવતા જ હોય છે પણ એની સાથે સાથે આ વસ્તુ કમ્પ્લીટ પરફેક્ટ પાકી જતી હોય છે। તો ખેડૂત મિત્રો, ખરેખર આપણે કાલે એક મસ્ત તમારા માટે વિડીયો લઈને આવી ગયો છું। તો કારણ કે આપણે કઈ રીતે ઢાળિયા ઉપરથી શાકભાજીનું ઉત્પાદન સારું કરવું અને આપણે સમજી લો કે કોઈ પણ કોથળીની અંદર કઈ રીતે શાકભાજી, રીંગણા છે, મરચાં છે, કઈ રીતના વાવવાના એ તમને પૂરી માહિતી કાલે આપી દેવાનો છું। તો અમારી ચેનલ ઉપર હજી સુધી તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખશું, કેમ કે અવનવા વિડીયો લઈ અને અમારી ચેનલ ઉપર આવતા રહેશે। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આટલું જ હતું। ફરી મળીશું નવા વિડીયો સાથે। જય માતાજી।